पर विराजमान सर्वे महानुभावों અને વિશાળ સંખ્યામાં પધારેલ માં અલબોગદાના સૌ ભક્તજનો, મંદિરો ઘણા બનતા હોય છે, પણ કોઈ મંદિર સમાજ ચેતના જગાવવા માટે બને, કોઈ મંદિર સમાજ સંકલ્પ માટે બને, કોઈ મંદિર સમાજ સુધાર માટે બને, કોઈ મંદિર સમાજને આગળ લઈ જવા માટે બને, એવી ઘટના જવલ્લે જોવા મળે છે. અને એ કામ શ્રીમાન પ્રતાપભાઈએ 3 વર્ષ 9 મહિના અખંડ જ્યોત જગાવી, સંસ્કારની જ્યોત જગાવી અને જે ભગીરથ કામ કર્યું છે, આજે આ પળે હું એમની આ તપસ્યાને વંદન કરું છું, એમના શ્રીમતીજીને વંદન કરું છું. અને મને વિશ્વાસ છે કે એમણે જે આ તપ કર્યું છે, એ તપ સમાજને સાચી દિશામાં લઈ જવા માટેનું એક ખૂબ મોટું ઔષધ બની રહેશે, એવો મને વિશ્વાસ છે. અહીં આજે સાધ્વી પુષ્પાજી આપણી વચ્ચે પધાર્યા છે. 20 વર્ષ પછી આજે હું એમને મળ્યો અને મેં જૂની યાદો તાજી કરી તો એમને જરા આશ્ચર્ય થયું કે મને આટલું બધું યાદ કેમ છે. આદરણીય પુષ્પાજીને સાંભળવાને તમારા બધાનું મન લાલાયિત હશે. મને વિશ્વાસ છે કે વારંવાર એ ગુજરાત પધારશે અને સમાજ ચેતના જગાવવાના આપણા કામને એક બળ આપશે, એવો મને પૂરો વિશ્વાસ છે. અને આ ધરતી તો સ્વામી દયાનંદજીની ધરતી છે અને હરિયાણામાં સ્વામી દયાનંદજીના વિચારને જીવતો જાગતો રાખવા માટે સાધ્વી પુષ્પાજી જેવા અનેક તપસ્વી તેજસ્વી લોકો હરિયાણાની અંદર આજે પણ નિરંતર સાધના કરી રહ્યા છે. આનો એનો સાક્ષી છે. એક મહાન પ્રવૃત્તિ પિતા દયાનંદજીએ પ્રારંભ કરી હતી, જેણે પંજાબ હરિયાણાની ધરતી પર એક નવ ચેતના જગાવવાનું કામ આજે સદીઓ પછી પણ એટલી જ ચેતનાથી ચાલુ રાખ્યું છે. આજે માં અર્બુદા આપણે ત્યાં પધાર્યા છે. માનું સ્થાન ક્યાં છે એના આધારે નિર્ધારિત નથી થતું. એ આબુની ગિરિમાળાઓમાં હોય કે આપણા ગામના કિનારે હોય, માં તો સદા સર્વદા આપણા હૈયે બિરાજતી હોય છે. ભાઈઓ બહેનો, જે વાતનું બળ આપવામાં આવ્યું છે, આપ વિચાર કરો, જે સમાજ દુર્ગાની પૂજા કરતો હોય, જે સમાજ માં અંબાની પૂજા કરતો હોય, જે સમાજ માં વૈષ્ણવ દેવીના ચરણોમાં જવા માટે કષ્ટ વેઠતો હોય, જે સમાજ માં બહુચનની દિશામાં બેસતો હોય, જે સમાજ લક્ષ્મીની ઉપાસના કરતો હોય, જે સમાજ માં અર્બુદાની પૂજા કરતો હોય, જ્યાં પ્રતિપળ માં જ માં હોય, એ જ ભૂમિ પર એના જ સંતાનો જ્યારે માના ગર્ભમાં માતૃ રૂપે અવતરનાર દીકરીની ભ્રૂણ હત્યા કરે, એનાથી મોટું કોઈ પાપ નથી હોતું. જે કુટુંબમાં ભ્રૂણ હત્યા થતી હોય, એ કુટુંબને તો આ માના દરવાજામાં જવાનો પણ અધિકાર નથી, એના દરબારમાં પણ જવાનો અધિકાર નથી. આધુનિકતાના નામે, પ્રગતિના નામે કેટલું મોટું પાપ કર્યું છે. સમાજનું આખું સંસાર ચક્ર છિન્ન વિચ્છિન્ન કરી મૂક્યું છે. 1000 દીકરા હોય, એની સામે 1000 દીકરીઓ હોય
તો જ સંસાર ચક્ર ચાલે. અને આ દીકરીને તો માના ગર્ભમાં આપણે બલિ ચડાવીએ છીએ, પણ દીકરા માટે સારી બહુ શોધવા નીકળીએ છીએ. તમે મને કહો, જો દીકરીઓને જીવાડવાના ના હોઈએ તો દીકરા માટે બહુ લાવશો ક્યાંથી? અને આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અનેક સમાજો છે જેમને દીકરા માટે, પત્ની લાવવા માટે, વહુ લાવવા માટે આદિવાસી જંગલોમાં જવું પડે છે. એનો હું સાક્ષી છું. આ પાપ કોણે કર્યું? અને એટલા માટે જ્યારે માં અર્બુદાની સાક્ષી ઉભા છે ત્યારે એક સમાજ તરીકે સંકલ્પ કરીએ, આપણા સમાજને, આ દેશને, કોઈ પણને આ પાપ શોધતું નથી. અરે 18મી સદીમાં તો ખાસ કરીને રાજસ્થાનમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. દીકરી જન્મે પછી એને દૂધના મોટા વાસણની અંદર ડુબાડીને એને મોતને ઘાટ ઉતારવામાં આવતી હતી. મતલબ કેટલું ભયંકર પાપ હતું. પણ કમસે કમ દીકરીને અવતરવા દેવાતી હતી, એને શ્વાસ લેવા દેવામાં આવતો હતો, એને એની માના દર્શન કરવા દેવામાં આવતા હતા, એને સમાજ અને સૃષ્ટિની પલભર જોવા માટેનો મોકો મળતો હતો. અને પછી એની ક્રૂર હત્યા થતી હતી. એ પાપ હતું, એ વિનાશક વાત હતી. પણ આજે તો આપણે 18મી સદીથી પણ પાછા ગયા છીએ અને માના ગર્ભમાં જ એને મોતને ઘાટ ઉતારી દઈએ છીએ. અને કારણ શું? ઘડપણમાં દીકરો કામ આવે. ભાઈઓ બહેનો, તમે તમારા સમાજમાં આગળ પાછળ નજર કરજો. અનેક એવા કુટુંબ હશે, 4 દીકરા હશે, ઢગલાબંધ ઘેર ગાડીઓ હશે, અને બાપ ઘરડીમાં વૃદ્ધાશ્રમમાં જીવતી હશે. એવા કેટલાય કુટુંબ જોવા મળે. અને એવા કુટુંબ જોવા મળશે કે જ્યાં ઘરના મા બાપને ખાતર એકની એક દીકરી હોય તો એને સંસાર મારવાનું છોડી દઈને આજીવન કુંવારા રહીને પોતાના ઘરડા મા બાપની સેવા કરી હોય એવી અનેક દીકરીઓ જોવા મળે છે. તો દીકરીને પૂજવાનું મન થાય કે ન થાય? અને દીકરી તમારા સપનાનો અંબાર છે. દીકરી તમારા ઘરનું ઘરેણું છે. એની સાથે સમાનતાનો વ્યવહાર થાય તો જ માં અર્બુદા ખુશ થાય. અને આજે જુઓ, તમે 10મા ધોરણની પરીક્ષાના પરિણામ જુઓ, 12મા ધોરણની પરીક્ષાના પરિણામ જુઓ, કોલેજના પરિણામ જુઓ, દીકરાઓ કરતા દીકરીઓ ઘણી આગળ નીકળી ગઈ છે. અને છતાં એ દીકરીને માટે આપણામાં જેટલી સંવેદના જોઈએ એનો ભાવ હોય છે. માં અર્બુદાને આ જોઈએ ત્યારે પ્રતિ પળ સંકલ્પ કરે કે માં, અમારા સમાજમાં, અમારા કુટુંબમાં, અમારા ગામમાં, અમારા રાજ્યમાં અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ, નહીં કરવા દઈએ. આ સમાજની માંગ છે. એવી જ એક બીજી આવશ્યકતા છે પાણી. અને આ બે પ્રમુખ કામ માટે અર્બુદા દેવીના જે જન ચેતનાવાનો પ્રચારવાનો પ્રયાસ થયો, પાણી બચાવો, બેટી બચાવો, પાણી બચાવો. મારે ખાસ કરીને મહેસાણા જિલ્લાના મિત્રોને વિનંતી કરવી છે. આ ગુજરાતમાં 2001-2માં માંડ 9000 હેક્ટરમાં ટપક સિંચાઈ હતી. આજે નહીં, 12000 હેક્ટરમાં ટપક સિંચાઈ હતી. આજે 12 લાખ હેક્ટરમાં ટપક સિંચાઈ છે. 12 લાખ હેક્ટર. અને મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે મહેસાણાના ખેડૂતો 1200 ફૂટ નીચે ગયા પાણી લેવા માટે, તો એ પાણી મળતું નથી. તેમ છતાંય
પોતાની પરંપરા છોડવા તૈયાર નથી. બનાસકાંઠાએ ટપક સ્વીકારી લીધી, ગાંધીનગર જિલ્લાએ ટપક સ્વીકારી લીધી, સાબરકાંઠા ટપક સિંચાઈમાં મોખરે છે, અમદાવાદ જિલ્લો ટપક સિંચાઈમાં મોખરે છે, પણ મહેસાણાને શું થયું મને ખબર નથી પડતી. હું સાચો છું ને બેના? જરા બોલો ભાઈઓ બહેનો. તમે નર્મદાના પાણી જોઈને, સુજલામ સુફલામ પાણીને જોઈને હરખ ગેલા બન્યા છો. પણ ભાઈઓ, ભલે સરકારે પાણી મોકલ્યું હોય, ભલે પાણી પહોંચાડ્યું હોય, પણ આપણું કામ છે પાણીને પરમેશ્વરનો પ્રસાદ માનીને ઉપયોગ કરવાનો. પર ડ્રોપ મોર ક્રોપ, ટીપે ટીપે વધુમાં વધુ પાક કેમ પાકે એનો વિચાર કરવો જોઈએ. અને તમે ટપક સિંચાઈ કરો ને તો નિંદામણનું કામ જ નીકળી જાય છે. આજે શું થાય છે? ખેડૂત ખેતી કરે તો એના ઘરવાળા, એના બા હોય, પત્ની હોય, બહેન હોય, દીકરી હોય, આખો દાડો ખેતરમાં 3-3, 4-4 કલાક કમર વાંકી કરીને નિંદામણ કરતા હોય, બિચારા મજૂરી કરતા હોય. કારણ પાક સુરક્ષિત રહે. ટપક સિંચાઈ કરો તો નિંદામણનું કામ ઓટોમેટિક જતું રહે છે. અને આ મારી માતાઓ બહેનોને જે મજૂરી કરવી પડે છે ને બંધ થાય. માં અરબાને સરભુજાને યાદ કર્યું ને તો આ મારી માતા બહેનોને આપણે ત્રાસ આપીએ છીએ ને બંધ કરીએ. અને હું તો બહેનોને કહું છું, તમે નક્કી કરો એટલે માં અરબુદાની આગળ ઉભા રહીને કે જો ખેતરમાં ટપક ના આવે તો રસોઈ કરવાનું બંધ કરો. નક્કી જ કરી દો. સરકાર પૈસા આપે છે, 95% રકમ આપે છે. 1 લાખ રૂપિયાનો યોજના હોય તો તમારે માત્ર 5,000 રૂપિયા ખર્ચવાના છે. 95,000 રૂપિયા બહારથી આવે છે. ટપક કરો ને બાપા, ટપક કરો ને પહેલા. ભાઈઓ બહેનો, આજે જયારે ચૌધરી સમાજની વચ્ચે આવ્યો છું ત્યારે મારો હક પણ બને છે કંઈક કહેવાનો અને મારી જવાબદારી બને છે ઋણ સ્વીકાર કરવાની. આ તમે જે નરેન્દ્ર મોદી જુઓ છો ને, મને આ પાંગડી ફેરાવતા હતા ત્યારે મેં પૂછ્યું કે ભરી જવું એમ લાગે છે ને? તમારા વાળો જ લાગુ છે? એનું કારણ છે મારો આખો ઉછેર, મારા જેટલા શિક્ષકો હતા એમાંના મોટા ભાગના શિક્ષકો ચૌધરી સમાજના છે. મને ભણાવ્યો જ એમણે જ ભણાવ્યો, એમણે જ મારું ઘડતર કર્યું. અને એ અર્થમાં હું ચૌધરી સમાજનો ઋણ સ્વીકાર કરવા માટે આ ગૌરવ અનુભવું છું. એ મારા શિક્ષકો હવે તો રહ્યા નથી. બચપણમાં એમને મને આંગળી પકડીને મોટો કર્યો. છેલ્લે અમારા વેલજીભાઈ હમણાં વિદાય થઈ ગયા. પરંતુ આ શિક્ષકોએ મને ઘડ્યો છે. જો આ સમાજમાં પેદા થયેલા શિક્ષકો મારું ઘડતર કરી શકતા હોય તો આખો સમાજ આખા ગુજરાતનું ઘડતર કરી શકે. આજે માં અરબુદાના ચરણોમાં બેઠા છે ત્યારે આ સંકલ્પ લઈને જઈએ. સાધ્વી પુષ્પાજીએ ખુદ જોશીલી જવાનમાં જેમ પેલા અખાના ચાપખા મારીને દૂધ વેચીને દારૂ પીનારાઓને ચેતવણી આપી છે. બહુ મોટું કામ કર્યું છે. આપણે સાધ્વી પુષ્પાજીના આ સંદેશને જીવીએ, સમાજને વ્યસનમાંથી મુક્ત કરીએ અને સાચ અર્થમાં માં અરબુદાની આરાધના કરીએ એવી અંતઃકરણપૂર્વકની લાગણી પ્રગટ કરીને ફરી એકવાર શ્રીમાન પ્રતાપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું. અને એક વાત મારે કહેવી છે, સમાજમાં નીર ક્ષીર વિવેક હોય છે અને નીર ક્ષીર વિવેકના દર્શન આ સમાજે કરાયા છે. પ્રતાપભાઈ જ્યારે સંકલ્પ કર્યો કે મારે ને રાજકારણને કઈ લેવા દેવા નહીં, મારું આ કામ એને રાજકારણને આભળવા પણ નહીં દઉં,
અને જ્યારે માત્ર સમાજ ભક્તિને બન્યા તો સમાજે પણ એમની ભક્તિની પૂજા કરી આ વિશેષતા છે. અને એટલા માટે હું અનેક અભિનંદન પ્રતાપભાઈને, શાંતાબેનને અને એમના સમગ્ર પરિવારને આપું છું. અને આપ સૌને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.